લગ્ન વિષયક વિધેયકની વાત કરી છે તેના વિશે તમારું શું માનવું છે? લગ્ન વિધેયક જે ગૃહમંત્રીએ વાત કરી છે, પણ હું માનું છું ત્યાં સુધી આ કાયદો હમણાં જ ગઈકાલે હાઈકોર્ટમાં પણ આનો એક ચુકાદો આવ્યો કે 18 વર્ષથી ઉપરની પુખ્ત વયની દીકરી અને 21 વર્ષથી ઉપરનો દીકરો એ પોતાની મરજીથી લગ્ન કરી શકે. એટલે કાયદો બદલવાની વાત કરીને લોકોને ભરમાવાનું અને છેતરવાનું કામ સરકારે કર્યું છે. સ્પષ્ટપણે જાણતી હતી કે બંધારણમાં અથવા તો કેન્દ્ર સરકાર આ કાયદામાં આનો ફેરફાર કરી શકે એવું જાણતા હોવા છતાં પણ આ બધા જે નાટકો કરીને લોકોને છેતરવાનું ને ભરમાવાનું કામ કર્યું છે, એના માટે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની પ્રજા માફ નહીં કરે. એના કાયદામાં ફેરફાર કર્યો છે. હવે પછી આ બધી પ્રક્રિયાઓ થશે, કઈ રીતના થશે એ ગૃહમંત્રી માનનીય જવાબ આપે ગુજરાતની જનતાને. અને આ કાયદામાં ફેરફાર થયા પછી કઈ પ્રમાણેની પ્રક્રિયા એકાદ કિસ્સામાં અને પ્રકરણમાં બની છે એવું પણ આપના માધ્યમથી ગુજરાતની જનતાને ભવિષ્યમાં જોવા મળે એવી આશા પણ વ્યક્ત કરું છું.